નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું ચર્ચા કરવાની છું ટાટ HS મુખ્ય પરીક્ષાની તૈયારી તમે કઈ રીતે કરી શકો. અને મેરિટની વાત કરીએ તો જો પ્રાથમિક પરીક્ષામાં તમે તમારા માર્ક્સ કાઉન્ટ કરી લીધા હોય અને 70થી વધારે તમારે માર્ક્સ આવતા હોય તો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી જ દેજો, કરી શકો છો. ઠીક છે. તો હવે આ મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી? તમારે કોઈ મટીરિયલ્સ લેવું, બુક્સ લેવી કે કોઈ એપ્લિકેશનમાં કોર્સમાં તમે જોઈન કરી શકો છો? શું કરવું જોઈએ? તો ઇન માય ઓપિનિયન તમે જો 2 થી 3 હજાર ખર્ચી શકો તો તમે કોઈ એપ્લિકેશનમાં એક્સપર્ટની પાસે તમે મેઇન્સની તૈયારી કરો તો તે વધારે યુઝફુલ થશે અને તમારું પરિણામ સારું આવી શકે એમ છે. જો તમે યુટ્યુબમાં ફાંફા મારશો અથવા તો હું અહીંયાથી આ કરી લઈશ, અહીંયાથી તે કરી લઈશ, તો તમારે કદાચ થોડો ટાઈમ તમારો વેસ્ટ થઈ શકે. પણ જો તમે કોઈ એપ્લિકેશન કે એવું કોર્સ લઈને તમે જો તૈયારી કરશો તો તમને ટુ ધી પોઈન્ટ જ્યાં તમારે તૈયારી કરવાની જ છે અને જ્યાં નથી કરવાની અને કેવી રીતે તૈયારી કરવાની છે, કેવું આયોજન હોય, કેવું ટાઈમ ટેબલ હોય, કઈ પ્રકારના નિબંધો લખવાના હોય, કેવી રીતે લખવાના, એ એક્સપર્ટ કે જે લોકો ભણાવે છે તેની પાસેથી તમે ભણી શકો છો. એટલે તમારો સમય બચી જાય છે અને તમારી તૈયારીમાં તમે તે ડબલ જે તમારો સમય છે એ તમે વાપરી શકો. હું અહીં કોઈ એપ્લિકેશન કે કોઈ એવા કોર્સની જાહેરાત કે એડવર્ટિઝમેન્ટ માટે નથી આવી, ફક્ત તમને ગાઈડન્સ આપવા માટે આવી છું. કે તમે કદાચ લેવ વ્યોગોત્સ્કીનું નામ સાંભળ્યું હશે, તો લેવ વ્યોગોત્સ્કી જે થઈ ગયા સાયકોલોજિસ્ટ કે એક શિક્ષણશાસ્ત્રી આપણે કહી શકીએ કે મનોવિજ્ઞાની કહી શકીએ, એમણે એવું કીધું છે કે તમારે કોઈ પણ સ્કિલ જો તમારે પ્રાપ્ત કરવી હોય, તમારે કોઈ વસ્તુ શીખવી હોય, તમે કોઈ વસ્તુની તૈયારી કરતા હોય, તમારે જીવનમાં આગળ વધવું હોય તો કોઈ એક્સપર્ટ પાસેથી લ્યો તો તમારો ટાઈમ પણ બચે છે અને જે એક્સપર્ટ હોય છે તે પોતાની સ્કિલનું તમને ગાઈડન્સ આપશે અને માર્ગદર્શન આપશે તો તમે ઓછા સમયમાં વધારે તમારી જે કુશળતા પ્રાપ્ત કરી શકો છો, તમારી જે એફિશિયન્સી છે એ તમે વધારે એનો વિકાસ કરી શકો છો. તો આ રીતે જો તમે એક્સપર્ટનો સહારો લ્યો, જો તમે એટલા પૈસા ખર્ચી શકતા હો તો તમે લઈ શકો છો. હું એવું નથી કહેતી કે તમારે ખર્ચવા જ જોઈએ ગમે તેમ કરીને. તમે જો અફોર્ડ ન કરી શકતા હોય તો પછી તમે ના લ્યો, એવું પણ બની શકે. પણ બને તો લઈ લેવાનું, કેમ કે આ 1 મહિનાની અંદર જ આપણી મુખ્ય પરીક્ષાની તારીખ એટલે કે મુખ્ય પરીક્ષા લેવાઈ જશે. અને એવી કોઈ એકેડમી, મને કમેન્ટ્સમાં એવું પૂછ્યું હતું કે કઈ એકેડમી કે કઈ એપ્લિકેશન તમે મેડમ રિકમેન્ડ કરી શકો. તો હું કહું તો વેબડેમી છે, પછી જ્ઞાન લાઈવ છે, પછી વેબ સંકુલ છે. તમને જે અનુકૂળ આવે એ રીતે તમે લઈ શકો છો. ઠીક છે. પણ એવું નહીં કે 9-10 હજારનો કોર્સ લીધો અને પછી તમે કંઈ પણ કર્યું નહીં, અથવા તો તમે તમારી રીતે તમારું બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું નહીં, તમે કોઈના પેપર્સ જોયા નહીં, તમે સરખી રીતે તૈયારી ન કરી અને તમારા 9-10 હજાર રૂપિયા વેસ્ટ જાય એવું નહીં કરતા. એવા કોર્સ પણ હોય છે કે જે 2000ની અંદર પણ અત્યારે એ લોકોએ કાઢેલા છે, તો તેમાં તમે લઈ શકો છો. હવે હું બુક્સની વાત કરું તો બુક્સમાં એક મારી પાસે ઘણા ટાઈમથી બુક પડેલી હતી ગ્રામરની, ભાષા વિવેક કરીને છે, ભાષા નિયામકની કચેરી. તો એમાં સરસ રીતે બધું આપેલું છે, શબ્દ સમૂહ હોય, રૂઢિપ્રયોગ હોય, ચર્ચાપત્રના અને એવા પત્રલેખનના નમૂના પણ આપેલા છે. તો આ જે બુક છે એ પણ મને સારી લાગી છે, ભાષા વિવેક. પછી આ એક ટાટ ઇંગ્લિશની મેથડ માટેની આ બુક છે, લગભગ 130 રૂપિયામાં મેં ખરીદી હતી. અને આ એક પતલી બુક છે અને સારી એવી બુક છે. આમાં ઘણા બધા ક્વેશ્ચન તમને જે ઇંગ્લિશની મેથડમાં હશે તે લોકોને મળી જશે. પછી આ એક વેબ સંકુલની બુક મેં લીધી છે, 130 કે 150 રૂપિયાની છે. આમાં તમને ચર્ચાપત્રનું કઈ રીતે લખવું એનું આખું માળખું બધું બતાવેલું છે. આ રીતની છે આ વેબ સંકુલની ચર્ચાપત્ર, નિબંધ કોને કહેવાય, ચર્ચાપત્ર શું વસ્તુ છે, પત્રલેખન શું વસ્તુ છે, પછી નિબંધમાં કેવા પ્રકારના નિબંધ આવે છે, તમારે કઈ રીતે નિબંધ લખવો જોઈએ, નિબંધ હોય તો તેની ચકાસણી કઈ રીતે થાય છે, તો એવું પણ એમાં લખેલું છે. શાંતિથી તમે પહેલાં બધું વાંચી લો, બધું ભેગું કરી લો. ઠીક છે કે તમારી પાસે કેટલું મટીરિયલ છે, તમે શું કરવા માંગો છો, કેટલી ગંભીરતાથી આ એક્ઝામને તમે લેવાના છો, તમારી પાસે કેટલા પૈસા છે અફોર્ડ કરવા માટે, તમારી પાસે કેટલો ટાઈમ છે, જો તમે જોબ કરો છો તો તમે કઈ રીતે લખવા માટેની પ્રેક્ટિસ કરવાના છો, બીજી કોઈ ઘરની જવાબદારી છે તો એમાંથી સમય કાઢી અને તમે કઈ રીતે આ પરીક્ષાની તૈયારી કરવાના છો. હા, લખવાનું તો અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી જ દેજો. માનો કે તમે મોઢે નિબંધ ના લખતા હોય પણ તમે જોઈને લખો અને પ્રેક્ટિસ તો શરૂ રાખજો જ તે. પણ કલાક કેવી રીતે શાંતિથી બેસી અને વિચારજો કે આ પ્રકારના નિબંધ આવે છે,
આ પ્રકારના પત્રલેખન આવે છે, આ પ્રકારના ચર્ચાપત્ર આવે છે, આવું વ્યાકરણ પૂછાય છે, તો એનું માળખું શું છે, એમાં કઈ રીતના મારા વિચારો લખી શકું, અત્યારે સાંપ્રત સમયમાં કેવા બધા નિબંધ પૂછાય છે, તો એ રીતે તમે એક બુકમાં બધું લખી લ્યો અને એક અલગથી એવી બુક જ રાખજો આયોજન માટેની કે હું આ પોઈન્ટ્સ લખીશ કે નિબંધ નું માળખું કેવું હોવું જોઈએ, કે પછી ચર્ચાપત્રનું માળખું કેવું હોવું જોઈએ, આ નિબંધમાં આટલા 20થી 25 અથવા તો એનાથી પણ વધારે એવા નિબંધ હોય કે આ પૂછવાની શક્યતા હોય, એવા મોસ્ટ આઈએમપી તમને લાગતા હોય, અથવા તો તમે યુટ્યુબના વિડીયો અથવા તો કોઈ એપ્લિકેશનમાંથી તમને કોઈ મોસ્ટ આઈએમપી આપ્યા હોય તો એ નિબંધના તમારે અલગથી નોટ્સ બનાવવી જોઈએ. અને પછી તમે એ લોકો ભણાવે એ અથવા તો તમારી રીતે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને, ગૂગલનો ઉપયોગ કરીને, બીજા કોઈ મટીરિયલનો ઉપયોગ કરીને પણ તમે તમારી રીતે નિબંધ લખી શકો અને બનાવી શકો. શબ્દ ભંડોળની વાત કરું તો અત્યારથી તમે વાંચવા લાગો તો જ શબ્દ ભંડોળ તમને સમજાશે, તમને યાદ રહેશે અને કયો વર્ડ ક્યાં યુઝ કરવો એ તમને યાદ આવશે. દરેક શબ્દના મિનિંગ તમને ખબર હોવા જરૂરી છે. અને એક 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ બેઠું પૂછાવાનું છે, ઠીક છે? તો એના માટે તમે એવું કરો કે રોજ 5 સમાનાર્થી શબ્દો, 5 વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે રૂઢિપ્રયોગ, કહેવત કે જોડણી, આ પ્રકારના 5 કરો તો ટીપે ટીપે સરોવર ભરાય. એ રીતે તમે એક્ઝામ આવે ત્યાં સુધી ઘણા બધા જે શબ્દો ભંડોળ છે, આખું સમાનાર્થી કે વિરુદ્ધાર્થી કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીને એની તૈયારી કરો. તો એ રીતે 5 વસ્તુ પણ તમે કરશો તો 25 દિવસ સુધીમાં તો ઘણા બધા શબ્દો તમને યાદ રહી જાય. અને પછી ખાલી સમજીને લખવાની વાત નથી, પછી બુક બંધ કરી અને તમે બોલો અથવા તો કોઈને ભણાવતા હોય એ રીતે તમે બોલો તો તમને 100% યાદ રહેશે. અથવા તો તમે રિકોલ કરો કે શબ્દ સમૂહ માટે તો એ વાક્ય લખી નાખ્યું તો એનો જવાબ શું થાય છે. માનો કે તમે 25 પ્રકારના શબ્દ સમૂહ લીધા છે તો એ રીતે તમે 25 લખી નાખ્યા, બરાબર, જવાબ વગર. પછી તમે ચોપડી બંધ કરી, બુક બંધ કરી અને તમે એ લખો કે મેં કેટલા સાચા લખ્યા, મારા કેટલા ખોટા પડ્યા છે, જોડણીમાં કેવી ભૂલ પડી છે, સમાનાર્થી શબ્દ કે કહેવતમાં કેટલી ભૂલ પડી છે, રૂઢિપ્રયોગમાં કેટલી ભૂલ પડી છે, વ્યાકરણમાં કેવી અનુસ્વારની ભૂલ થાય છે, હ્રસ્વ દીર્ઘની ભૂલ થાય છે. તો આ રીતે તમે તૈયારી કરો તો મુખ્ય પરીક્ષામાં તમારા સારા માર્ક્સ આવી શકે તેમ છે. તો આ રીતે જેટલું મને ખબર હતી એટલું મેં તમને ગાઈડન્સ આપ્યું છે. અને છેવટે તો આપણી બુદ્ધિ કક્ષા પ્રમાણે અને આપણે કેવી તૈયારી કરી છે, કેટલી ગંભીરતાથી આપણે એક્ઝામની તૈયારી કરી છે અને આપણને નોકરી મેળવવા માટેની કેટલી ધગશ છે એ તમારા પરિણામમાં દેખાવાની છે, ઠીક છે? તમે ગમે તેટલું મોંઘો કોર્સ લેશો અથવા તો તમે ગમે એટલું મટીરિયલ કે બુક્સ ભેગું કરશો, પણ તમે જો તૈયારી નહીં કરી હોય અને જો તમારા કુટુંબને તમારે આગળ નહીં લાવવું હોય, તમને તમારું ફેમિલી છે તમે એને લાઈફ સારી નહીં આપવા માંગતા હો, તમે ગંભીર જ નહીં હો, તો પછી તમારું પરિણામ નહીં સારું આવે. એટલે અત્યારથી જ તમે સિસ્ટમેટિક વેથી તમે તૈયારી કરો અને લખવાની પ્રેક્ટિસ કરો અને એક આયોજન બનાવો તો તમે મુખ્ય પરીક્ષામાં પાસ થવાના જ છો. તો આ વિડીયોમાં બસ આટલું જ. બીજા અન્ય વિડીયો હું બનાવીશ, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન બાય, ટેક કેર એન્ડ વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી.